હાય, ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર ચિન્મય જોશી છે. હું એક ઈએનટી કન્સલ્ટન્ટ છું. કોમન ઈએનટી ક્વેરીઝની અંદર આજે આપણે એક નવો સવાલ લઈએ છીએ. એ સવાલ છે કે શું મને શરદી ખાંસી હોય તો મારે નાક જોરથી સાફ કરવું જોઈએ? અને કેમ મને અમુક વખતે કાનની અંદર તીવ્ર દુખાવો થાય છે? હવે આ બંને સવાલ જોડાયેલા છે, જેમ આપણા કાન અને નાક બી જોડાયેલા છે. આપણો કાન ભલે બહારથી આપણને દેખાતો હોય અને એના પડદાના લીધે થઈને બંધ હોય, પણ એ એક ચેમ્બર છે, એક એવો ડબ્બો છે જેનું ખોલવાનું કે ઓપનિંગ આપણા નાકના પાછળના ભાગમાં છે. એટલે એક રીતે તમારો કાન અને નાક એ નળી દ્વારા જોડાયેલો છે. પણ એ નળી નોર્મલી બંધ રહે છે. એ ખાલી ને ખાલી જ્યારે આપણું બહારનું પ્રેશર અને અંદરનું પ્રેશર ઇક્વલ કરવાનું હોય ત્યારે એ ખુલે છે. તે ખુલે છે કેવી રીતે? તો આપણા તાળવાના સ્નાયુઓ એને કંટ્રોલ કરે છે. અને એના જ લીધે અને એના જ કારણસર તમે જ્યારે ફ્લાઇટમાં લેન્ડિંગ કે પછી ટેક ઓફ વખતે જે કાન બંધ થઈ જવાનો અહેસાસ હોય છે ને જેની અંદર આપણે એકબીજાને સલાહ આપીએ છીએ કાં તો પાણી પીવું, કાં તો થૂક ગળવું, ચ્યુઇંગ કરવું, ચાવવું, બગાસું ખાવું, એ બધાથી એ ખુલી જવાનો અહેસાસ થાય છે. એનો મતલબ કે આપણા તાળવાના સ્નાયુ એને પ્રેક્ટિકલી ખોલે છે અને અંદર બહારના પ્રેશરને સેમ કરી દે છે. હવે જ્યારે આપણને શરદી ખાંસી થઈ હોય ત્યારે આપણા અંદરના નાકના બધી જે ચામડી કહીએ, અંદરની ચામડી કહીએ, એ સોજાયેલી હોય. હવે સોજાયેલી ચામડીની અંદર તમે ઈચ્છો છો કે તમે એને સાફ કરીને એક નાક ખુલવાનો અહેસાસ તમને મળશે. પણ ઘણીવાર એવું થાય છે કે એ કર્યા પછી તમને એકદમથી કાન બંધ થઈ જવાનો અહેસાસ આવે છે, કાં તો પછી થોડા સમય પછી બહુ જ જોરથી તમે જો નાક સાફ કર્યું હોય તો કાનમાં દુખાવો શરૂ થઈ જાય છે. હવે એનું કારણ છે અનમોનિટર્ડ પ્રેશરથી એ ટ્યુબનું ખુલવું અને જે એનો કામ છે કે ત્યાંથી જે બધું આપણું એક લિક્વિડ જે હોય કાનનું એને નાક વડે બહાર કાઢવું, એ એને રિવર્સમાં પાછું અંદર મોકલી દે છે. અને જેના કારણસર ત્યાંનું ત્યાં જે પડ્યા રહેવાથી એની અંદર ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. તમારા કાનની ઉપર સોજો આવી જાય છે, પડદા પર સોજો આવી જાય છે અને એ સોજો આગળ જતાં કાનના પડદાને નુકસાન કરીને નાનું કાણું બી પાડી શકે છે. હવે આવી પરિસ્થિતિની અંદર ઘરગથ્થુ આપણે શું કરીએ છીએ? તો સીધું ગરમ કકડાયેલું તેલ નાખી દઈએ છીએ કાનની અંદર જ્યારે પણ કાનમાં દુખાવો થાય છે. એ આપણી પરિસ્થિતિ ઓર વધારી દઈ શકે છે. એટલે નજીકના તમારા કાનના ગળાના ડૉક્ટર કે એક્સપર્ટને બતાવ્યા વિના એવું કશું પણ કાનમાં નાખવું નહીં. અને રહી વાત બંધ નાકને સાફ કરવાનું, તો સ્ટીમ લો, એના પછીથી જ એને નાક સાફ કરવાનો હળવેથી પ્રયત્ન કરો. તમારો અનમોનિટર્ડ પ્રેશર તમારા કાનને ડેમેજ કરી શકે છે અને તમારી ટ્રીટમેન્ટનો સમય, તમારી રિકવરીનો સમય ડીલે કરી શકે છે. થેન્ક યુ સો મચ.